છો રજિસ્ટ્રિંગ નો કોર્સ શરૂ કર્યો છે મારી માટે મશીન લર્નિંગ. ઓકે, અને હું કમ્પ્લીટલી બિગિનર છું આમાં મશીન લર્નિંગમાં, બરોબર. અને મને પાયથન આવડે છે, મશીન લર્નિંગ સ્ટાર્ટ કરવા ચાહું છું. તો મને એક વિચાર આવ્યો કે કેમ આપણે સાથે લર્ન કરીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે આ છે ગૂગલનું ક્રેશ કોર્સ મશીન લર્નિંગ પર. આપણે એમથી સ્ટાર્ટ કરશું. પહેલા જે છે એની ડેફિનેશન છે, લિટરલી હું બી પહેલી વાર સ્ટાર્ટ કરું છું. આ બધું સાથે પડશું અને જોઈશું શું થાય છે. Machine learning powers some of the most important technologies we use, from translation apps to autonomous vehicle. This course explains the core concept behind it. Right? એમ કે છે કે મશીન લર્નિંગ શું કરે છે, એ ટ્રાન્સલેટ કરે છે, ગાડીઓ પણ બનાવે છે ઓટોમેટિકલી. ML offers a new way to solve problems, answer complex queries, and create new context. ML can predict the weather, estimate travel times, recommend songs, autocomplete sentences, summarize articles, and generate never seen before image. Yeah. I કીધું કે ML શું કરી શકે છે. લાઈક ML મતલબ મશીન લર્નિંગ, મતલબ આપણે જે દિમાગ આપણી પાસે જે છે કોઈ બી એક વસ્તુનું ડિસિઝન લેવા માટે, તો આપણે કેમ ડિસિઝન લઈએ ફાઇનલ. ફોર એક્ઝામ્પલ આઈસ્ક્રીમ ખાવાની છે કે કેમ નથી ખાવાની, આ જે ડિસિઝન છે એ આપણું માઇન્ડ લે છે, બરોબર. આ તો બહુ નાની પ્રોસેસિંગ છે. ભગવાને આપણને છે ને પહેલેથી બહુ સારું જે છે મશીન આપ્યું છે, કમ્પ્યુટર, બરોબર. જે આજે એની સામે આ મશીન જે છે, આ મશીન લર્નિંગ જે છે કાંઈ આપણે જેવા કોમ્પ્લેક્સ ડિસિઝન લઈ શકીએ છીએ ને એવા કમ્પ્યુટર કોઈ દી ના લઈ શકે. મરાઈ શકે. મે બી આટલું ઓટોમેશન આવી જાય કે લઈ શકે, પણ અત્યારે એવું કોઈ નહીં. લાઈક થિંક અબાઉટ ઇટ, આપણું માઇન્ડ કેટલું ખૂબસૂરત છે. આપણે જ્યારે ગાડી હલાવીએ, બરોબર, ખુદ હલાવવી, આપણે સપોઝ ટર્ન આવવાનું છે, ફોર એક્ઝામ્પલ કે લેફ્ટ હેન્ડ સાઈડ થી એક ગાડી આવે છે અને રાઈટ હેન્ડ સાઈડ થી કોઈ માણસ આવીને આવે છે, તો આપણે વિધિન મિલિસેકન્ડ આપણે ડિસાઈડ કરી લઈએ છીએ કે મારે કેટલી વાર પછી બ્રેક મારવાની છે, કેટલી જોરથી મારવાની છે, ક્યારે મારે રિવર્સ મારવાનું છે. વિધિન સેકન્ડમાં આપણે એ ડિસાઈડ કરી લઈએ છીએ. મતલબ કેટલું મોટું કેલ્ક્યુલેશન કે કેટલું આ માણસ દૂર છે રાઈટ હેન્ડ સાઈડ વાળું, ને કેટલી ગાડી દૂર છે, કેટલી સ્પીડે આવે છે. જો હું આ જ સ્પીડે જતો રહ્યો તો ભટકાણી થઈ શકે છે. અગર જો મેં સ્લો કરી તો એ માણસ નીકળી જશે. તો આ એક જ સેકન્ડમાં આપણે એટલું બધું ડિસાઈડ કરી લઈએ છીએ. તો આપણું માઇન્ડ જે છે એ બહુ પાવરફુલ છે. તો આ મશીન જો છે એને તો બધું સ્ટેટિસ્ટિક્સ ઉપર હાલવું પડે. જોઈએ આગળ શું થાય છે. આ જે છે ML offers a new way to solve problems. ઘણી બધી પ્રોબ્લેમ્સ ML સોલ્વ કરે છે, કારણ કે ઘણા બધા એવા કામ છે જે હ્યુમન્સ કરી નથી શકતા. હવે એમ કહેશો કે અત્યારે તો તમે કીધું કે બહુ કોમ્પ્લેક્સ છે આપણું માઇન્ડ, તો લાઈક ઘણી એવી વસ્તુ છે કે જે હજી ઇન્સાન લાઈક કરી નથી શકતું, અથવા એવું કહી શકીએ કે રિપીટેડ છે, તો બોરિંગ છે. તો એ મશીન કરી શકે, કારણ કે મશીનને બોરિંગ ફીલ ન થાય આપણી જેમ. એની પાસે ઇમોશન્સ નથી. પછી આન્સર કોમ્પ્લેક્સ ક્વેશ્ચન્સ, બરોબર. કોમ્પ્લેક્સ ક્વેશ્ચનના તમે આન્સર, જસ્ટ હું આ જે છે ટ્રેનિંગ એન્ડ મોડલનું જોતી હતી, તો જીપીટીને મેં પૂછ્યું કે ભાઈ આ શું છે, કઈ રીતનું છે, તો એણે મને એકવાર આન્સર આપ્યો, મને ના સમજાણું. મેં કીધું કે થોડું ડિટેલ વેમાં મને સમજાવ. ત્રીજી વારમાં મેં થોડા ક્વેશ્ચન્સ પૂછ્યા કે હું આ સમજુ છું, બરોબર છે કે કેમ. તો એને કંટાળો ન આવે. લાઈક અહીંયા એક પર્સન હોય તો મે બી એમ કે આ તું તો સમજતી જ નથી, તને તો આમ ને તેમ. તો એ એક વસ્તુ છે કે મશીનને બોર ફીલ ન થાય, મશીનમાં ઇમોશન્સ ના હોય. ઓકે, તો ML can predict the weather, estimate travel times, recommend songs, જે હ્યુમન્સ ના કરી શકે. હા, એવું કહીએ કે તમારો ભાઈ બનાવી કે ભાઈ આ સોંગ સાંભળજો, બહુ મસ્ત છે, મને સારું લાગ્યું એમ. પણ એને તમારું ચોઈસ નથી ખબર ને. લાઈક એ પોતાનું કહે છે મને આ ગમ્યું તો કદાચ તને બી ગમશે એમ. પણ મશીન શું કરે કે તમારું પાસ્ટ ડેટા લે, કે તમે કેવા સોંગ સાંભળો છો, તમે લાઈક તમારું બ્રેકઅપ થયું છે તો તમે સેડ સોંગ સાંભળશો, લાઈક તો એ બધું તમારું પાસ્ટ લર્નિંગ લે છે પહેલા, બરોબર. પછી જે છે એ તમારે સજેસ્ટ કરે છે. ઓલો તમારો ભાઈબંધ આવીને સીધું એમ કહે છે કે મને ગમશે ને તો તને ગમશે એમ. તો મશીન લર્નિંગ જે છે એક આ બાબતે સારું છે એમ.
auto complete sentences, summarize articles, generate never seen before images. એવી ઇમેજ જનરેટ કરીને દે કે જે પહેલા બને જ નથી. પણ એક વસ્તુ છે, મશીન લર્નિંગમાં જે છે આમાં તમે ઇમેજ જનરેટ કરાવશો તો મેં જસ્ટ થોડાક દિવસ પહેલા જ એક શોર્ટ્સ જોયો હતો. એમાં એમ કીધું હતું કે તમે એમ કહેશો ને કે વોચનો ફોટો મને બનાવી દે, જો કે એ આખું નવું બનાવી દેશે. ક્યાંય આખા ગૂગલના લાઈક ક્યાંય ઇન્ટરનેટ ઉપર ઇમેજ અવેલેબલ નહીં હોય એવી ઇમેજ બનાવી દેશે. છતાં એ ઘડિયાળમાં 10 ને 10 જ વાગ્યા છે, કેમ કે જે ટ્રેનિંગ હોય ને એનું, બરોબર, એ એવી રીતે થયેલું છે. એના જે બધા ઇમેજીસ આપેલા છે એ 10-10 ના જ આપેલા છે, કારણ કે 10-10 વોચ માટે આઈડિયલ ટાઈમ છે. તો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને, મે બી સ્ક્રીન વોચ ઇમેજીસ, બરોબર, 10-10 જ છે ઓલમોસ્ટ બધામાં, કારણ કે એ આઈડિયલ ટાઈમ માનવામાં આવે છે ને કંપની એડવર્ટાઇઝમેન્ટ એ જ ટાઈમ ઉપર રાખીને કરી શકે છે, બરોબર. જો તો એ જે બધો ડેટા ટ્રેનિંગ માટે લીધેલો હોય એ બધો અહીંયાથી લીધેલો હોય, એટલે જનરેટ કરશો તો ત્યાંથી જ બતાવશે. ઓકે, સો આટલું થયું. પછી છે ઇન બેઝિક ટર્મ્સ ML ઇઝ ધ પ્રોસેસિંગ ઓફ ટ્રેનિંગ, બરોબર. તો ML જે છે એને આપણને ટ્રેન કરાવવું પડે, કારણ કે લાઈક નાનું બાળક છે તો મને તો પહેલા તો એને સમજાવવું પડશે ને, જો બકા આ કીડી છે, આ કૂતરું છે, આ બિલાડી છે, તો એ આપણે શું કરીએ છીએ, એને ટ્રેનિંગ આપીએ છીએ. પછી એને એકવાર બિલાડી જોઈ તો ત્યારે મેં એને કીધું કે આ જો આ બિલાડી છે, તો એને શું વિચાર્યું છે કે જો કાળા કલરની હોય ને એ બિલાડી હોય. પછી બીજી વાર ભૂરી બિલાડી આવી તો એ કે ના આ તો બિલાડી નથી, કારણ કે મેં તો કાળી બિલાડી જોઈ હતી એમ. તો આપણે એને એમ કહીએ કે બિલાડી બે ટાઈપની હોય, કાળી બી હોય, ભૂરી બી હોય. તો એ આપણે શું કરીએ છીએ, આપણે નાના બાળકને ટ્રેનિંગ આપીએ છીએ અલગ અલગ રીતે, બરોબર. તો મશીનને બી ટ્રેનિંગની જરૂર પડે જ. ઓકે, તો આ કહે છે કે ML ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રેનિંગ પીસ ઓફ સોફ્ટવેર. ઓકે, કે ટ્રેનિંગ સોફ્ટવેર જે છે એને તમે ટ્રેન કરાવો છો તો આપણે એને મોડેલ કહીશું. મોડેલ કોઈ હાઈફાઈ વર્ડ નથી, બરોબર. મોડેલ જે છે એક સોફ્ટવેર છે, પણ ટ્રેન થયેલું સોફ્ટવેર છે, બરોબર. લાઈક તમે એવું વિચારો છો કે ઇન્વેન્ટરી સોફ્ટવેર છે ઓર કોઈ બી સોફ્ટવેર છે, તો એમાં મારા કામ જાતે કરવાનું છે, બરોબર. તો લાઈક હું દરરોજ ફોર એક્ઝામ્પલ વોટ્સએપ જે આપણે બધા યુઝ કરીએ છીએ, તો હું દરરોજ એક કામ કરું છું કે સવારે 10 વાગે વોટ્સએપ ઉપર સ્ટેટસ મૂકું છું, ગુડ મોર્નિંગ ફોર એક્ઝામ્પલ. તો આ વસ્તુ સ્ટેટિક થઈ, અને હું દરરોજ શું કરીશ, દરરોજ 10 વાગે જઈશ, વોટ્સએપ ઓપન કરીશ, સ્ટેટસના ટેબમાં જઈશ અને ત્યાં ગુડ મોર્નિંગ એવું ટાઈપ કરીને કલર ડિસાઈડ કરીને થોડા બહુ ઇમેજીસને ઇમોજીસ મૂકીશ, બરાબર. તો એવું કરીને સેન્ડ કરી દઈશ. તો અમારું રેગ્યુલર કામ છે. તો વોટ ઇફ કે મેં એક વોટ્સએપ શું છે, સોફ્ટવેર છે. હવે સોફ્ટવેરને મેં ટ્રેનિંગ આપી કે હું દરરોજ 10 વાગે આવું છું અને ગુડ મોર્નિંગનો મેસેજ મૂકું છું. તો હવે શું થઈ ગયું, મોડેલ થઈ ગયું. હું એને એમ કહીશ કે બકા જો તારે છે ને દરરોજ આવીને ગુડ મોર્નિંગનો મેસેજ જાતે મૂકી દેવાનું, માથી પૂછવાનું નહીં, તારા હિસાબથી કલર ચૂઝ કરવાનું ને બધું કરવાનું. તો એ હવે વોટ્સએપ સોફ્ટવેર નથી, એ મોડેલ બની ગયું. લાઈક મારા જે ટર્મ્સ છે એ બદલાતા રહેશે. મે બી હું કાલે આવું ને ટ્રેનિંગનું ટર્મ્સ જે છે એ કંઈક ડિફરન્સ હોય, બરોબર. બટ આપણે સાથે શીખીશું. મારી માટે અત્યારે ટ્રેનિંગનું અને મોડેલનો મતલબ ઈ જ છે. ઓકે, તો મેક યુઝફુલ પ્રેડિક્શન ઓર જનરેટ કન્ટેન્ટ like text, image, audio or video from data. એ પ્રેડિક્શન કરે, એ એવું ના કે અહીંયા પ્રેડિક્શન એ વર્ડ યુઝ થયો છે. ફાઇનલ ડિસિઝન એવું યુઝ નથી થયું, કારણ કે સજેસ્ટ કર્યા પછી બી લાઈક તમને એમ કહે છે કે આ સોંગ સાંભળ ભાઈ, તમને મશીન એમ કહે છે કે આ સોંગ તારી માટે સારું છે અત્યારે તારા મૂડના હિસાબે, તો તમે એમ કહો કે ના 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 મને આ સોંગ નથી સાંભળતું. તો એ ડિસિઝન નથી લેતો, એ પ્રેડિક્શન કરે છે, બરાબર. ડિસિઝન ફાઇનલ તો તમારું જ હશે એમ. તો જનરેટ કન્ટેન્ટ લાઈક ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, વિડીયો ફ્રોમ ડેટા અને એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, સો અહીંયા જે છે ને આની ગૂગલ વાળાની રીતે એક મસ્ત છે ને એ લોકોએ ગ્રોસરી ના કહેવાય, ગ્લોસરી આપેલી છે. તો આપણે જે છે ટ્રેનિંગ અહીંથી જ જોઈએ આપણે. Training. See, the process of determining the ideal parameters, weight and biases. હવે આને સમજવામાં છે ને મને 10 મિનિટ લાગ્યા, અને આપણે સમજ comprising a model during training
system reads example and gradually adjusts parameter. Training uses each example anywhere from few times to billions of times. Okay, આને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ કે આ એક મારું સોફ્ટવેર છે, બરાબર. હવે આને હું કાંઈક ઇનપુટ આપીશ, બરાબર. આને મેં કાંઈક ઇનપુટ આપ્યું અને એણે પ્રોસેસ કરીને મને આવવું પડે. આ જે છે ને આ બોક્સ એ આપણે બધું સમજવાનું છે. આનું જે છે EML છે, બરાબર. અત્યારે આપણે ઉપર સમજીએ. તો મેં ઇનપુટ આપ્યું અને એણે મને આઉટપુટ આપ્યું, બરાબર. સિમ્પલ છે. આ થાય છે ફોર એક્ઝામ્પલ સોંગ રેકમેન્ડેશન. તો મારી પાસે પહેલું સોંગ છે, કોઈ બી સોંગ લઈ લે. ઓકે, સેકન્ડ સોંગ છે XYZ, થર્ડ સોંગ છે PQR. ઓકે, હવે સોંગના નામ હોતા નથી બટ અત્યારે મારા માઇન્ડમાં સોંગ નથી. ઓકે, સો આ ત્રણ જે છે એને મળશે. તો ટ્રેડિશનલી ફોર એક્ઝામ્પલ ML નથી, આ જે સોફ્ટવેર છે અને આ ત્રણ સોંગ હું દરરોજ સાંભળું છું. તો એ હું જ્યારે સોફ્ટવેર એપ ઓપન કરીશ તો એ ત્રણ સોંગ મને રેકમેન્ડ કરી દેશે કે લાઈક જો તું દરરોજ સાંભળીશ તો આ સાંભળે. ઓકે, સો હવે પાર્ટ આવ્યું ML. તો કેવું થશે કે હું દરરોજ છે ને આ જે XYZ વાળો જે સોંગ છે એ હું દરરોજ 2 વાર સાંભળું છું. PQR વાળું 3 વાર સાંભળું છું ને ABC વાળું 1 વાર સાંભળું છું. તો પહેલા તો મોડલને આનો વેઇટ આપણે ડિસાઇડ કરીએ. વેઇટ ફોર એક્ઝામ્પલ હું આને 2 વાર સાંભળું છું તો આનો વેઇટ હું 2 આપું, 0.2, બરાબર. અને આનો વેઇટ હું આપું, આને હું 3 વાર સાંભળું છું પછી 3, આને હું 1 વાર જ સાંભળું છું પછી 1. ઓકે, મે બી અત્યારે મને એવું નથી ખબર કે આનું ટોટલ 1 થવું જોઈએ ને એવું, બટ મે બી મને એવું લાગ્યું વાંચતા કે આનું ટોટલ જે છે એ 1 થવું જોઈએ, પણ અત્યારે આ ડિટેલમાં આપણે જવું નથી. સો આટલું મેં આપ્યું. તો 3 ઇઝ લાઈક પ્રાયોરિટી. ઓકે, 3, 2, 1. ઓકે, સો મેં આ 3 વસ્તુ એને આપી. તો એણે ડિસાઇડ કર્યું કે PQR જે છે એ હાઈએસ્ટ છે, તો એ પહેલાં મને PQR સજેસ્ટ કરશે. બટ વોટ ઇફ કે આજે પહેલા મારો મૂળ જે છે સાંભળવાનું ABC છે, ભલે હું 1 વાર સાંભળું છું, બરોબર. તો આ જે 3 વસ્તુ થઈ ને એ શું થયું ખબર? એ વેઇટ થયું કે કોનો કેટલો પેરામીટર છે. ફોર એક્ઝામ્પલ મારે આઈસ્ક્રીમ ખાવાની છે, બરોબર. તો પહેલા તો હું જોઈશ કે વેધર કેવું છે, લાઈક ઠંડી હોય તો પછી આઈસ્ક્રીમ ઓબ્વિયસલી છે ના ખવાય. અને પછી બીજું પેરામીટર શું થાય કે મારા ખીચામાં પૈસા છે કે નહીં. તો આ 2 પેરામીટર થયા, બરોબર. ડિસાઇડ આપણે કઈ રીતે કરીએ આઈસ્ક્રીમ. તો એ બંને પેરામીટર જોવા જાવ તો હા ભાઈ વેધર જે છે અત્યારે થોડુંક ગરમ છે તો આઈસ્ક્રીમ ખાઈ શકાય. તો ઓકે, આઈસ્ક્રીમ ખાઈએ આપણે. તો હાઈએસ્ટ પેરામીટર કયું થયું આપણું કે વેધર કેવું છે. પછી સેકન્ડ છે મની, કે મારી પાસે પૈસા છે કે નહીં. તો એ ઇન્ફ્લુઅન્સ મને ઓછું કરશે કે પૈસા છે કે નહીં. એમ પહેલા મને ઇન્ફ્લુઅન્સ કોણ વધારે કરશે? વેધર. જો વેધર ઠંડુ હશે, પૈસા હશે કે નહીં પછીની વાત છે, બરાબર. વેધર ઠંડુ હશે તો હું ઓબ્વિયસલી છે આઈસ્ક્રીમ નહીં ખાઉં. તો હાઈએસ્ટ વેઇટેજ કોનું થયું પેરામીટરનું? વેધર. તો એ વેઇટેજ આવું જે મેં 3 લખ્યા. દેન છે બાયસ. બાયસ જે છે એ ઇમોશન્સ ટાઈપ છે. લાઈક સ્ટેટિસ્ટિક વાઇઝ અગર જો વેધર બરોબર છે અને પૈસા છે તો આઈસ્ક્રીમ ખાઈશ, બરોબર. વેધર બરોબર છે અને પૈસા નથી તો મે બી આઈસ્ક્રીમ ખાવું ના ખાવું, ઉધારી મુકાવીને આવું, બરોબર. અને પણ જો વેધર જ ખરાબ છે તો આઈસ્ક્રીમ નહીં. તો આ સ્ટેટિસ્ટિક છે. તો વોટ ઇફ કે મારું મન છે આઈસ્ક્રીમ ખાવાનું, બરોબર. એ મન જે છે એ ઇમોશન્સ છે, બરોબર. તો એ આપણી આ મશીન ન સમજે ઇમોશન્સ. એ સ્ટેટિસ્ટિક્સ ઉપર ચાલે કે હા ભાઈ જો આ છે એમ. તો બાયસ જે છે એ તમે ઇમોશન સમજી લો કે બાયસ લાઈક બાયસ મેં આને આપ્યું 1, બરોબર. તો મારા ઇમોશન્સ જે છે અત્યારે ABC સોંગ સાથે કનેક્ટેડ છે. મારી ઈચ્છા છે આઈસ્ક્રીમ ખાવાની, તો ભલે વેધર કેવું બી હશે, ભલે પૈસા હશે કે નહીં, ઉધારી મુકાવીને બી આઈસ્ક્રીમ ખાઈશું. તો એ બાયસ છે, બરોબર. તો અગર જો આજ આટલી જ વસ્તુ આને આપું તો મે બી એ ભલે મને પહેલા PQR રેકમેન્ડ કરે, પછી XYZ રેકમેન્ડ કરે અને પછી ABC રેકમેન્ડ કરે, પણ મેં બાયસ આપ્યું. બાયસનો મતલબ ઇમોશન. તો ઇમોશન આપ્યું મેં અને મેં કીધું 1 આને ABC. તો એ મને પહેલા બાયસ જે છે એ ઇન્ફ્લુઅન્સ કરશે સોફ્ટવેરને
કે એબીસી નું પહેલા વિડીયો બહુ લોંગ થઈ ગયો છે અને આ વસ્તુ બહુ નાની મેં સમજાવી છે, બરાબર, પણ મેં ટ્રાય કરી છે. તો આજે છે એ પેરામીટર્સ છે. સોફ્ટવેરને જ્યારે ટ્રેનિંગ આપો ને તો પેરામીટર્સ આપવા પડે, બરાબર. તો એમાં એક આને આપણે આ તો આપણું ઇનપુટ જ છે XYZ PQRE, આ આપણા વેટ છે, બરાબર, અને આપણું બાયસ છે જે આપણા કાઇન્ડ ઓફ ઇમોશન્સ કહી શકાય, બરાબર. અને મે બી હું હજી બી કહું છું કે મારા ટર્મ્સ જે છે એ બદલાતા રહેશે ટ્રેનિંગ વિશે, પેરામીટર્સ વિશે, અને હું જો કંઈક નવું શીખીશ તો હું સીધું તમને કહીશ, બરાબર. તો આટલું આપણે રાખીએ, બરાબર, અને અહીંયાથી જ શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.